કલ્પના કરો કે તમે કોઈ નાની ખેતીની જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો. સોદો પણ સારો લાગે છે, પણ પછી તમને ખબર પડે છે કે એમાં કાયદાકીય ગૂંચવણ છે અને તમારી મહેનતની બધી કમાણી ફસાઈ શકે છે. જો તમે પણ આવી કોઈ પરિસ્થિતિમાં છો અથવા ભવિષ્યમાં બચવા માંગો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ કામની સાબિત થશે. આપણામાંથી ઘણા લોકો ઓછા બજેટમાં નાની ખેતીની જમીન ખરીદીને રોકાણ કરવાનું કે નાનું ફાર્મહાઉસ બનાવવાનું સપનું જોતા હોય છે. ખાસ કરીને એવી જમીન જે 2 કે 2.5 વીઘાથી પણ ઓછી હોય. દેખીતી રીતે આ એક સામાન્ય બાબત લાગે છે, પણ અહીં જ કાયદાના કેટલાક નિયમો લાગુ પડે છે, જેના વિશે જાણવું ખૂબ જરૂરી છે. અને જેવી તમે આવી કોઈ નાની જમીન ખરીદવાની વાત આગળ વધારો એટલે તરત જ કોઈક પાસેથી સાંભળવા મળે છે કે અરે, આનો તો દસ્તાવેજ જ નહીં થાય, આમાં પૈસા ન નાખતા. આ વાત સાંભળીને કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય. તો શું આ વાત સાચી છે? શું ખરેખર આવી જમીનનો દસ્તાવેજ નથી થઈ શકતો? ચલો આજે આ સવાલનો જવાબ ઊંડાણપૂર્વક સમજીએ. જો જમીનની ખરીદી એ કોઈ નાનીસૂની વાત નથી, એ એક મોટો નાણાકીય નિર્ણય છે. અધૂરી માહિતી અથવા તો ઉતાવળમાં લેવાયેલો એક ખોટો નિર્ણય તમારી આખી જિંદગીની મૂડીને જોખમમાં મૂકી શકે છે. એટલે જ દરેક પાસાને બરાબર સમજીને, વિચારીને જ આગળ વધવું જોઈએ. આપણે વિષયમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એક નાનકડી પણ અત્યંત જરૂરી સ્પષ્ટતા. અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત શૈક્ષણિક અને જાગૃતિ ફેલાવવાના હેતુ માટે છે. કોઈપણ પ્રકારનો જમીનનો સોદો કરતા પહેલા કે કાયદાકીય પગલું ભરતા પહેલા એક સારા અને અનુભવી વકીલની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે. નમસ્કાર, ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના એક અત્યંત મહત્વપૂર્ણ કાયદા ટુકડા ધારો વિશે વિગતવાર ચર્ચા કરીશું. આજના આ વિશ્લેષણમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. સૌથી પહેલાં આપણે સમજીશું કે આ ટુકડા ધારો છે શું. ત્યાર પછી આવી જમીન વેચવાના કાયદેસર રસ્તા કયા છે તે જાણીશું. પછી જે પ્રાંત કચેરીની મંજૂરી લેવાની હોય છે તેની આખી પ્રક્રિયાને વિગતવાર જોઈશું. આ સોદામાં કયા જોખમો રહેલા છે અને ખરીદનારે શું સાવચેતી રાખવી જોઈએ એની પણ ચર્ચા કરીશું. અને છેલ્લે આખી વાતનો સારાંશ અને એક અંતિમ સલાહ સાથે આપણી વાત પૂરી કરીશું. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ ટુકડા ધારાની મૂળભૂત સમજ સાથે. કારણ કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધતા પહેલા એ સમસ્યા શું છે અને એને લગતો કાયદો શું કહે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો આ ટુકડા ધારો એટલે શું? એનું અંગ્રેજી નામ છે ધ પ્રિવેન્શન ઓફ ફ્રેગમેન્ટેશન એક્ટ. આ કાયદા પાછળ સરકારનો હેતુ ખૂબ જ સ્પષ્ટ અને સારો છે. સરકાર એવું ઈચ્છે છે કે ખેતીની જમીનના એટલા બધા નાના ટુકડા ન થઈ જાય કે ભવિષ્યમાં એ જમીન પર ખેતી કરવી જ મુશ્કેલ કે બિનનફાનારક બની જાય. આ કાયદો ખેતીની ઉત્પાદકતા જાળવી રાખવા માટે બનાવવામાં આવ્યો છે. હવે સવાલ એ થાય કે નાનો ટુકડો કોને કહેવાય? તો જુઓ, આ માટે સરકારે દરેક વિસ્તાર પ્રમાણે એક લઘુત્તમ માપ નક્કી કર્યું છે, જેને પ્રમાણભૂત ક્ષેત્ર કહેવાય છે. ગુજરાતમાં આ માપ જિલ્લા અને તાલુકા પ્રમાણે બદલાય છે. પણ સામાન્ય રીતે જ્યાં મોટા વીઘાની ગણતરી થાય છે ત્યાં આ માપ લગભગ 2 વીઘા અને જ્યાં નાના વીઘા હોય ત્યાં લગભગ 2.5 વીઘાનું હોય છે. જો કોઈ ખેતીની જમીન આ નક્કી કરેલા માપ કરતાં ઓછી હોય તો કાયદાની ભાષામાં તેને ટુકડો ગણવામાં આવે છે. ઓકે, તો હવે આપણે એ સમજી ગયા કે ટુકડો કોને કહેવાય. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે જો આવી જમીન વેચવી હોય તો એને કાયદેસર રસ્તા કયા છે? શું કોઈ રસ્તો છે ખરો? તો જવાબ છે હા. મુખ્યત્વે 2 કાયદેસર રસ્તાઓ છે. પહેલો વિકલ્પ, જે સૌથી સરળ અને સીધો છે, તે છે તમારી જમીનને અડીને જે ખેડૂતની જમીન આવેલી હોય તેને જ વેચી દેવી. આનાથી શું થાય? તમારો નાનો ટુકડો એની મોટી જમીન સાથે જોડાઈ જાય છે, જેને કાયદાની ભાષામાં એકતીકરણ કહે છે. આમાં કાયદાનો હેતુ પણ સચવાય છે. આ વિકલ્પમાં તમારે કોઈ સરકારી ઓફિસમાંથી મંજૂરી લેવાની જરૂર નથી. તમે સીધા જ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈને દસ્તાવેજ કરાવી શકો છો. હવે બીજો વિકલ્પ, જેમાં થોડી પ્રક્રિયા છે. જો તમારે જમીન કોઈ એવી વ્યક્તિને વેચવી હોય જે પડોશી ખેડૂત નથી, તો તમારે સરકારની પૂર્વ મંજૂરી લેવી પડે છે. આ મંજૂરી પ્રાંત કચેરી એટલે કે ડેપ્યુટી કલેક્ટર પાસેથી લેવાની હોય છે અને એ મંજૂરી મળે પછી જ તમે દસ્તાવેજ કરી શકો છો. તો ચાલો હવે આ બીજા વિકલ્પની જે પ્રક્રિયા છે તેને બરાબર સમજીએ. કારણ કે મોટાભાગના કેસમાં ખરીદનાર પડોશી નથી હોતો. તો પ્રાંત કચેરીમાંથી મંજૂરી મેળવવાની આખી પ્રોસેસ શું છે? અને ધ્યાનથી સમજજો, કારણ કે આજ આ વિષયનો સૌથી મહત્વનો ભાગ છે. આખી પ્રક્રિયાને આપણે 4 મુખ્ય પગલાંમાં વહેંચી શકીએ.
પહેલું પગલું છે તમારા વિસ્તારની પ્રાંત કચેરીમાં એક અરજી કરવાની. બીજું પગલું છે અરજી સાથે બધા જ જરૂરી દસ્તાવેજો અને ખાસ કરીને પડોશી ખેડૂતોના એનઓસી એટલે કે ના વાંધા પ્રમાણપત્ર જોડવાના. ત્રીજું પગલું છે સરકારી તપાસ. તમારી અરજી પર તલાટી અને મામલતદાર દ્વારા તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરાય છે. અને ચોથું અને અંતિમ પગલું છે આ બધા રિપોર્ટના આધારે પ્રાંત અધિકારી મંજૂરી આપવાનો કે ના આપવાનો હુકમ કરે છે. અરજી સાથે તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સ જોડવા પડશે. એમાં મુખ્યત્વે જમીનના 7/12 અને 8A નવા કઢાવેલા ઉતારા, ગામ નમૂના નંબર 6 જેને હકપત્રક પણ કહેવાય છે તેની નકલ, જમીનનો બ્લોક ક્યાં આવેલો છે તે દર્શાવતો નકશો અથવા તો ટિપ્પણની નકલ, અને સૌથી અગત્યનો દસ્તાવેજ તમારી જમીનની ચારેય બાજુ આવેલા પડોશી ખેડૂતો પાસેથી મેળવેલું નોટરી કરેલું સંમતિપત્ર એટલે કે એનઓસી. આખી એ પ્રક્રિયામાં જો કોઈ એક કાગળ સૌથી વધુ વજન ધરાવતું હોય તો એ છે પડોશી ખેડૂતોનું એનઓસી. આ દસ્તાવેજ એ વાતનો પુરાવો છે કે તમારા પડોશીઓને આ જમીન ખરીદવામાં કોઈ રસ નથી અને જો આ જમીન કોઈ ત્રીજી વ્યક્તિને વેચાય તો તેમને એની સામે કોઈ વાંધો નથી. આ એનઓસી વગર તમારી અરજી આગળ વધવી લગભગ અશક્ય છે. જ્યારે તમે અરજી અને બધા દસ્તાવેજો જમા કરાવો છો ત્યારે પ્રાંત કચેરી તમારી ફાઇલને મામલતદાર કચેરીમાં મોકલે છે. ત્યાંથી ગામના તલાટીને તપાસ સોંપવામાં આવે છે. તલાટી જાતે સ્થળ પર જાય છે, પંચનામું બનાવે છે અને એ પણ ખાતરી કરે છે કે પડોશી ખેડૂતોએ જે એનઓસી આપ્યું છે તે સ્વેચ્છાએ આપ્યું છે. તલાટીનો આ રિપોર્ટ મામલતદાર પાસે જાય છે. મામલતદાર પોતાનો અભિપ્રાય લખીને આખી ફાઇલ પ્રાંત અધિકારીને પાછી મોકલે છે. જો બધું બરાબર હોય તો મંજૂરી મળવાના ચાન્સ વધી જાય છે. અત્યાર સુધી આપણે કાયદેસર પ્રક્રિયાની વાત કરી કે શું કરવું જોઈએ, પણ હવે એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે જો કોઈ આ પ્રક્રિયાને અનુસરે નહીં તો કેવા ગંભીર જોખમો ઊભા થઈ શકે છે અને ખાસ કરીને એક ખરીદનાર તરીકે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો સમય બચાવવા અને પ્રક્રિયામાંથી બચવા માટે શોર્ટકટ અપનાવે છે. તેઓ મંજૂરી લીધા વગર માત્ર સાટાખત એટલે કે વેચાણ કરાર અથવા તો પાવર ઓફ એટર્નીના આધારે જ જમીન ખરીદી લે છે અને પૈસા ચૂકવી દે છે. અહીં એક વાત ગાંઠ બાંધી લેજો. સાટાખત એ માલિકીનો પુરાવો નથી, એ માત્ર વેચાણ કરવાનો એક વાયદો છે. એ જ રીતે પાવર ઓફ એટર્ની પણ માલિકી નથી આપતો. આ બંને રસ્તા કાયદાકીય રીતે તમને કોઈ સુરક્ષા નથી આપતા. અને આ શોર્ટકટનું સૌથી ભયાનક પરિણામ શું આવી શકે? કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જો ટુકડા ધારાનો ભંગ કરીને કોઈ સોદો કરવામાં આવે તો સરકારને તે જ જમીન ખાલસા કરવાનો અધિકાર છે. ખાલસા થવાનો મતલબ છે કે સરકારે જમીન તમારી પાસેથી લઈ લે છે અને તેના બદલામાં તમને કોઈ વળતર મળતું નથી. મતલબ તમારું પૂરેપૂરું રોકાણ ડૂબી શકે છે. આનાથી મોટું કોઈ જોખમ ન હોઈ શકે. એટલા માટે એક સ્માર્ટ ખરીદનાર તરીકે સોદો કરતા પહેલા કેટલીક બાબતોની ખાતરી કરી લેવી ખૂબ જરૂરી છે. પહેલું, જમીનના રેકોર્ડ તપાસીને પાકું કરો કે તેના પર કોઈ કોર્ટ કેસ, લોન કે બીજો કોઈ બોજો નથી. બીજું, જમીનનો ઉપયોગ ખેતી માટે છે કે બિનખેતી એને તે સ્પષ્ટ કરો. ત્રીજું, જમીન સુધી આવવા જવા માટે કાયદેસર રસ્તો છે કે નહીં એ ખાસ તપાસો. ચોથું, જાતે સ્થળ પર જઈને ખાતરી કરો કે કોઈનો ગેરકાયદેસર કબજો તો નથી ને. અને પાંચમું અને સૌથી અગત્યનું, કોઈ સારા વકીલ પાસે છેલ્લા 30 વર્ષના રેકોર્ડ ચેક કરાવીને ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ અવશ્ય મેળવો. જ્યારે તમે જમીનના દસ્તાવેજો, ખાસ કરીને 7/12નો ઉતારો જુઓ ત્યારે એમાં બીજા હકનું ખાનું ધ્યાનથી વાંચજો. જો તમને એમાં ક્યાંય પણ ટુકડા ધારાનો ભંગ એવો શેરો એટલે કે નોંધ મારેલી દેખાય તો સમજી જ જજો કે આ એક મોટી રેડ ફ્લેગ છે. આનો સીધો અર્થ એ થાય છે કે ભૂતકાળમાં આ જમીન પર કોઈ ગેરકાયદેસર વ્યવહાર થયેલો છે. આવી જમીન કાયદેસરની પ્રક્રિયા વગર ખરીદવાનું જોખમ ક્યારેય ન લેવું. ચાલો, તો હવે આટલી વિગતવાર ચર્ચા પછી આપણે આખા વિષયના સારાંશ પર આવીએ. આ બધી માહિતીમાંથી આપણે કઈ મુખ્ય બાબતો શીખ્યા અને જે હંમેશા યાદ રાખવી જોઈએ. આખા વિશ્લેષણનો નિષ્કર્ષ આ 4 મુદ્દાઓમાં છે. પહેલું, ટુકડા જમીનનો દસ્તાવેજ કરવો અશક્ય નથી, પણ એના માટે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું એકદમ ફરજિયાત છે. બીજું, જો ખરીદનાર પડોશી ખેડૂત ન હોય તો બીજા પડોશીઓની સંમતિ એટલે કે એનઓસી ખૂબ જ અનિવાર્ય છે. ત્રીજું, પ્રાંત અધિકારીની લેખિત મંજૂરી વગર કરેલો દસ્તાવેજ ગેરકાયદેસર ગણાય છે. અને ચોથું, જો કોઈ કારણસર પ્રાંત અધિકારી તમારી અરજી નામંજૂર કરે તો ગભરાવાની જરૂર નથી. તમે એ હુકમની સામે જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરી શકો છો.
હું જાણું છું કે કાયદાકીય રસ્તો થોડો લાંબો અને કંટાળાજનક લાગી શકે છે, પણ એક સવાલ જાતને પૂછજો: શું થોડો સમય અને મહેનત બચાવવા માટે પોતાની આખી જિંદગીની કમાણીને દાવ પર લગાવવી યોગ્ય છે? શોર્ટકટ કદાચ આકર્ષક લાગે, પણ લાંબા ગાળે કાયદેસરનો રસ્તો જ તમને સુરક્ષા અને મનની શાંતિ આપી શકે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરો, જેથી બીજા લોકો સુધી પણ આ જરૂરી માહિતી પહોંચી શકે. જો તમારા કોઈ પ્રશ્નો હોય તો મને કોમેન્ટમાં જણાવો, હું ચોક્કસ જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવતા વિડીયોમાં આવા જ કોઈ વિષય સાથે. આભાર.